સુરતની લાજપોર જેલમાં 14 ડિસેમ્બર રવિવારે કેદીની મોતની ઘટના સામે આવી છે। મૃતક કેદી સદામ હુસૈનને સવારે 11 વાગ્યા આસપાસ અચાનક છાતી અને ખભાના ભાગે અસહ્ય દુખાવો પડ્યો હતો। જેલમાં ફરજ પરના ડોક્ટરે તપાસ કરી તેને હાર્ટ એટેક આવ્યાની આશંકાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ રિફર કરાયો હતો। જોકે સિવિલ હોસ્પિટલમાં કેદીને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું। પોલીસ દ્વારા કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ હાથ ધરાઈ છે। આરોપીએ 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું। મૂળ નવસારીના ધારાગીરી વિસ્તારના મુસ્લિમ ફળિયામાં રહેતા મૃતક આરોપી સદામ હુસૈન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયણી સામે વર્ષ 2021માં 12 વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી, લલચાવી, ફોસલાવી તેમજ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગુનો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી। નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો। કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી। જોકે નવસારી કોર્ટમાં આ કેસ ચાલતા સરકારી વકીલે રજૂ કરેલા પુરાવા અને બાળકીની જુબાનીના આધારે આરોપી સદામ હુસૈનને દોષિત જાહેર કર્યો હતો। કોર્ટે 5 જૂન 2023ના રોજ આરોપીને આજીવન કેદની સજા અને ₹30,000ના દંડની સજા ફટકારી હતી। આ ચુકાદા બાદ આરોપી સુરતની લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતો હતો। જેલની કોટડીમાં સદામને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો। જો કે 14 ડિસેમ્બર 2025 રવિવારના રોજ સવારે 11 વાગ્યા આસપાસ જેલની દૈનિક કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક સદામ હુસૈનને છાતી અને ખભાના ભાગે અસહ્ય દુખાવો ઉપડ્યો હતો। તેની હાલત જોઈ અન્ય કેદી અને જેલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો। જેલમાં ફરજ પરના ડોક્ટર મનીષભાઈએ તાત્કાલિક તપાસ કરી કેદીને હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યા હોવાની આશંકા જણાતા તેને તાત્કાલિક રિફર કરવાનો નિર્ણય કર્યો હતો। હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ કેદીનું મોત। જેલ પ્રશાસને કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વગર પોલીસ ગાર્ડના કાફલા સાથે સદામને સુરત સિવિલ હોસ્પિટલ રવાના કર્યો હતો। જો કે હોસ્પિટલના દરવાજે પહોંચતા જ તેની સ્થિતિ વધુ ગંભીર બની હતી। બપોરે 12:15 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલના ડોક્ટર અંકિતભાઈએ તેને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો। સચિન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એ. ગોહિલે આ મામલે જણાવ્યું હતું કે આ એક કસ્ટોડિયલ ડેથ હોવાથી તેની ગંભીરતાથી તપાસ થઈ રહી છે। એસડીએમ દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે। જેલમાં તે કયા વોર્ડમાં હતો, તેની તબિયત અગાઉ ક્યારેય બગડી હતી કે કેમ અને તેની સાથે કોઈ ઝઘડો થયો હતો કે કેમ તે તમામ પાસાઓ પર પોલીસ નજર રાખી રહી છે। હાલમાં સદામ હુસૈનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે। મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે। मेरा नाम मोहम्मद रफीक। आपके भाई का क्या नाम था और क्या हुआ? मेरे भाई का सद्दाम हुसैन अब्दुल अजीज़ रायनी। क्या हुआ उसको? उसका तबीयत खराब। मैं दोपहर में काम पे गया था धंधे पे, तो वहाँ से फ़ोन आया पुलिस वाले से कि लेके जा रहे हैं उसको सिविल दवाखाना। उसका सीने में बहुत दर्द है, तो उसको यहाँ लेके आए। बस इतना खाली मेरे से बताए। फिर मैं जल्दी आया काम पे से टम्पा खड़ा किया तो तुरंत यहाँ सब भाई मिल के आए। यहाँ आए तो क्या दिखे? यहाँ आए तो कुछ अंदर गए देखे खाली। क्या हुआ था? फिर सर दोबारा फ़ोन आया कि आपके भाई एक्सपायर हो गए। आपको आने से पहले एक्सपायर? हाँ। तो फिर अभी मतलब क्या लग रहा है आपको? कैसे डेट हुआ है, क्या लग रहा है, क्या शंका जा रहा है? अब हमको कुछ शंका, हम क्या बताऊं सर। हमको इनकी शादी हो गई थी? अभी नहीं हुआ था। शादी हुई थी, पहले टूट गई थी, अभी शादी नहीं हुई। ये कहाँ का रहने वाला है? यूपी। ये कौन से गुने में अंदर गया था जेल में? और आपको पता है कुछ? कौन सी जेल से लेके आए इनको? सेंट्रल जेल लाजपुर। आपको पता है कौन से गुने में अंदर गया? वो एक लड़की को लड़की के चक्कर। कितने साल की सजा हुई थी? आजीवन थी? आजीवन। आप इनके कौन लगते हैं? बड़ा भाई। टोटल आप कितने थे? 4। आपकी कुछ मांग है अब? मेरी मम्मी है, पापा मांग क्या? બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।